નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 29 જુલાઈ અને સોમવાર. આજના દિવસે સારી એવી મુવમેન્ટ આવી, ખાસ કરીને બેંક નિફ્ટી બંનેમાં ક્યાંક સારી મુવમેન્ટ આવી છે. તો ક્યાંક સારું કહેવાય, કારણ કે જોવા જઈએ તો સવારમાં આપણે લાઈવ હતા ત્યારે એક સારી એવી અપસાઇડની પણ મુવમેન્ટ જોવા મળી અને રાઉન્ડ નંબર એટલે કે સાયકોલોજીકલ લેવલ હતું જે 25,000નું ઝોન, જેની આપણે જે લોકો લાઈવમાં હતા એને ખ્યાલ જ હશે કે આપણે ચર્ચા કરતા હતા કે અહીંયાથી મુવમેન્ટ આવશે તો થોડીક સ્પીડમાં આવશે અને પ્રીમિયમ સારા વધે એવી ક્યાંક મુવમેન્ટ. તો એમાં પણ જોવા જઈએ તો 25,000ના ઝોન પાસેથી જ સારી એવી પુટ સાઇડની મુવમેન્ટ આવી છે. સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ 1 hourની ટાઈમ ફ્રેમમાં ટ્રેન્ડ લાઇન આવતી હતી, જેની પણ આપણે આજના દિવસે પણ લાઈવમાં ચર્ચા હતી કે જો ટ્રેન્ડ લાઇન આવે છે 1 hourની ટાઈમ ફ્રેમમાં, અહીંયાથી સારી એવી મુવમેન્ટ આવી શકે. અને આજના દિવસે પણ સારું બાઇંગ આવ્યું હતું. તો એ ઝોન પાસેથી ક્યાંક 1100+ પોઈન્ટનું માર્કેટમાં સેલિંગની મુવમેન્ટ જોવા મળી. જોવા જઈએ તો પરફેક્ટ ટ્રેન્ડ લાઇન હતી, એના પાસેથી જ સેલિંગની મુવમેન્ટ આવી છે. તો બેંક નિફ્ટીમાં એ ક્યાંક સારું હતું, કારણ કે માર્કેટમાં જોવા જઈએ તો લેવલ મુજબ કામ કરતા હોય તો ખ્યાલ આવે કે કયા લેવલ પાસે કઈ મુવમેન્ટ આવી શકે છે, કઈ મુવમેન્ટ નથી આવતી, એ બધું. અને જ્યારે આપણે લાઈવમાં હતા ત્યારે બેંક નિફ્ટી બંનેમાં ક્યાંક સારી મુવમેન્ટ આવી હતી અને લાઈવ પહોંચ્યું ત્યારે પણ મેં ચર્ચા કરી હતી કે જેની પાસે પુટ હોય એ હોલ્ડ કરી શકો છો. ને જોવા જઈએ તો 25,000 ને 20નો એસએલ રાખીને હોલ્ડ કરી શકાય છે, કારણ કે જો પુટની મુવમેન્ટ આવશે તો ફૂલ સ્પીડમાં હશે. તો સેમ કે માર્કેટે 25,000નું લેવલ છે ક્યાંય બ્રેક ન કર્યું અને એની પહેલાં જ માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. તો આજના દિવસે જોવા જઈએ તો જે લોકો કામ કર્યું હશે એને ખ્યાલ હશે કે મુવમેન્ટ કેટલી સારી હતી. તો આવી જ્યારે મોટી મુવમેન્ટ અચાનક આવી જાય ત્યારે પ્રોફિટને પછી બુક કરવાનું હોય છે, કારણ કે જોવા જઈએ તો બેઝ કેન્ડલમાં માર્કેટમાં 1100 પોઈન્ટની મુવમેન્ટ આવી છે અને અહીંયા પણ બેઝ કેન્ડલમાં માર્કેટમાં 150 પોઈન્ટ પ્લસની નિફ્ટીમાં મુવમેન્ટ આવી છે. તો ચલો, વધારે મુવમેન્ટ ઉપર ચર્ચા નથી કરવી, વાત કરી લઈએ ફરીવાર કાલના દિવસ માટે એટલે કે મંગળવાર માટે. તો પહેલાં ચર્ચા કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીમાં ફરીવાર 25,000ના ઝોન પાસે માર્કેટ જોવા મળે તો પછી હવે ક્યાંક એકવાર રેઝિસ્ટન્સ ઝોન આવી ગયો છે તો ફરી કા માર્કેટ એ ઝોન પાસે હોલ્ડ કરતું જોવા મળશે, અથવા તો એની ઉપર 25,100નું લેવલ પણ જોવા મળી શકે છે. ચલો, માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે ક્યાંક 836 વાળા લેવલ પાસે. ફરીવાર માર્કેટ ઓપનિંગ થાય છે, નિફ્ટી ક્યાંક ગેપ ડાઉન ઓપનિંગ થતું હોય કાલના દિવસે 780ના ઝોન પાસે. તો આપણે પુટ સાઇડની મુવમેન્ટ છે એ આ સપોર્ટ ઝોન છે, સપોર્ટ ઝોન નીચે ક્યાંક વિચાર કરીશું, કારણ કે સપોર્ટ ઝોન છે એ પાછળના લેવલમાં પણ સપોર્ટ ઝોન રાખેલો છે. તો એ જ સપોર્ટ ઝોન છે એટલે આજના દિવસે પણ સારી એવી સપોર્ટ ઝોન પાસેથી પણ મુવમેન્ટ જોવા મળી હતી. અને ફરીવાર માર્કેટ હવે એ ઝોન બ્રેક કરશે તો પછી અહીંયા ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. અને કાલના દિવસે અપસાઇડની મુવમેન્ટ માટે ક્યારે જોશું કે અહીંયા નાનકડી એક ટ્રેન્ડ લાઇન છે, માર્કેટ નાનકડી લાસ્ટમાં રેન્જ બનાવી છે. ફરીવાર અપર સાઇડ માર્કેટ ઓપનિંગ થાય છે અને ઓપનિંગ થતાની સાથે 900નું લેવલ બ્રેક કરે છે તો 880નો એસએલ રાખીને અપસાઇડની મુવમેન્ટ જોઈ શકાય કે ફરીવાર માર્કેટમાં 25,000નો ટાર્ગેટ જોવા મળે ત્યારે ક્યાંક ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થઈ જાય છે તો અહીંયા રેન્જમાં માર્કેટ સારું એવું સ્પીડમાં કામ કરી શકે છે. તો રેન્જમાં હોય ત્યાં સુધી સ્કેલ્પિંગના વ્યૂ માટે કામ કરી શકાય, પણ રેન્જનું બ્રેકઆઉટ આવે ત્યારે સારી એવી અપસાઇડ અથવા ડાઉનસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય છે. પણ માર્કેટ જો વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે અને સપોર્ટ ઝોન નીચે જ હોલ્ડ કરતું હોય તો સપોર્ટ ઝોન ઉપર એસએલ રાખીને કામ કરી શકાય કે માર્કેટ હજી ક્યાંક ડાઉનસાઇડની મુવમેન્ટ જોવા મળે. ડાઉનસાઇડ માટે 500નું લેવલ પણ જોવા મળી શકે છે સારું એવું. ચલો, ફરીવાર માર્કેટ ક્યાંય વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે કે 680ના ઝોન પાસે, તો કોઈ પણ રાઉન્ડ નંબર પાસે ઓપન થાય છે 700ના ઝોન પાસે અથવા 600ના ઝોન પાસે, તો ત્યારે આપણે 20-20 પોઈન્ટના ગેપે જે જૂનામાં કામ કરી છે એવી જ રીતના 20 પોઈન્ટના ગેપે લેવલ લઈને કામ કરી શકાય છે સારું એવું. પણ માર્કેટ અપ સાઇડ ઓપન થઈ જાય છે કે ગેપ અપ ડાયરેક્ટ જ 25,000ના ઝોન પાસે, તો કાલના દિવસે પહેલી કેન્ડલ જોવાની રહેશે કે ડાયરેક્ટ ઓપન થઈને 25,020 ઉપર ટ્રેડ કરતું હશે તો 25,000 નીચે એસએલ રાખીને એક અપસાઇડ માટે જોઈ શકાય. પણ માર્કેટ છે 25,020ના ઝોન નીચે ક્યાંય ટ્રેડ કરતું હોય તો 25,020ના ઝોનનો એસએલ રાખીને ફરીવાર માર્કેટમાં ડાઉનસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય સારું એવું. પણ હવે જો માર્કેટ 25,000ના ઝોન પાસે આવતું હોય તો એક વખત નાનકડી થોડી ઘણી મુવમેન્ટ જોવા મળે અને ફરીવાર એનો પુલબેક આવે અને એના ઉપર માર્કેટ ક્યાંક 25,000નું ઝોન બ્રેક કરે તો એવી પણ મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે છે કાલના દિવસે સારી એવી. ચલો, વાત કરી લઈએ બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં પણ જોવા જઈએ તો ટ્રેન્ડ લાઇન હતી, ત્યાંથી સારી એવી ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી છે. ફરીવાર ટ્રેન્ડ લાઇન પાસે આવશે ત્યારે ટ્રેન્ડ લાઇનનો વ્યૂ જોશું. હાલ જોવા જઈએ તો 51,200નો ઝોન સારો એવો સપોર્ટ ઝોન છે. માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે 406ના ઝોન પાસે. તો ઉપરની સાઈડ 500નું ઝોન છે, નીચેની સાઈડ 200નું ઝોન છે, ખાસ કરીને બેંક નિફ્ટી માટે. ફરીવાર ડાઉન સાઈડ ઓપન થાય છે 200ના ઝોન પાસે, તો જ્યાં સુધી 200ના ઝોન ઉપર છે એટલે કે 181ના લેવલ ઉપર છે તો આપણે અપસાઇડના વ્યૂ માટે જોશું. પણ માર્કેટ થાય છે એવું કે સાઇડવેઝ ઓપન થઈને લેવલ બ્રેક કરી દે છે
તો 200ના ઝોન નીચે હોય તો આપણે ડાઉન સાઇડના વ્યૂ માટે એટલે કે પુટ સાઇડના મુવમેન્ટ માટે એક સારી એવી અહીંયા પુટ સાઇડની મુવમેન્ટ આવી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે વધારે ગેપ ડાઉન એટલે કે 50,800ના ઝોન પાસે, તો એક માર્કેટમાં બાઇંગનો ચાન્સ હતો કે એકવાર માર્કેટ ફરીવાર 51,000ના ઝોન ઉપર આવે અને પછી અહીંયાથી ડાઉન સાઇડની મુવમેન્ટ ક્યાંક જોવા મળે સારી એવી. ચલો ફરીવાર માર્કેટનું ઓપનિંગ આવે છે ક્યાંય ગેપ અપ, કારણ કે ડાઉન સાઇડ માર્કેટ ઓપનિંગ નથી થતું ને ઓપનિંગ થઈ જાય છે ક્યાંય ગેપ અપ ડાયરેક્ટ 500ના ઝોન ઉપર, એટલે કે 100 પોઈન્ટનું ગેપ અપ હશે તો માર્કેટ 550ના ઝોન ઉપર ટ્રેડ કરતું હશે. 550ના ઝોન ઉપર હશે તો પછી આપણને ધીમે ધીમે કંઈક 800ના ઝોનનો ટાર્ગેટ જોવા મળી શકે છે, ને 800ના ઝોન ઉપર નીકળે તો ડાયરેક્ટ પછી 52,000ના ઝોનનો પણ ટાર્ગેટ સારો એવો જોવા મળી શકે છે. જો 100 પોઈન્ટ અપ થાય ને 500ના ઝોન ઉપર માર્કેટ હોલ્ડ કરતું હોય તો આપણે અપસાઇડ માટે જોઈ શકાય. પણ માર્કેટ વધારે ગેપ અપ ઓપન થાય છે અને 800ના ઝોન પાસે એના ઉપર હોલ્ડ કરતું હોય 800ના ઝોન ઉપર, તો પણ અહીંયા સારું એવું માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ જોઈ શકાય. પણ થાય છે એવું કે માર્કેટ ગેપ અપ ઓપન થઈ જાય છે, પહેલી કેન્ડલમાં માર્કેટ અપર સાઇડ વયું જાય અને ઈના ઈ કેન્ડલ અથવા બીજી કેન્ડલ માર્કેટ ત્યાં ઇન્વર્ટેડ હેમર કેન્ડલ બનાવી દેશે તો ફરીવાર માર્કેટમાં ડાઉન સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય, ખાસ કરીને બેંક નિફ્ટીમાં. કાલના દિવસે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ હશે તો ફિન નિફ્ટીના પણ લેવલ છે, આપણે ફ્રી ટેલિગ્રામની ચેનલ ચાલુ છે તો એમાં એના પણ લેવલ સેટ કરી દેશું અને નિફ્ટી બેંક નિફ્ટી બંનેના લેવલ પણ મળી જશે. અને જે લોકો કોર્સ ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા તો એના માટે આજના દિવસે ક્યાંક 1,500 રૂપિયાનું ઓફ ચાલુ છે, તો એના કૂપન કોડ પણ એમાં જ છે. તો કોર્સમાં એટલે કે એપ્લિકેશનમાં જઈને ડિટેલ્સ ચેક કરી શકે છે, કારણ કે આજ રાતે 10 વાગ્યા સુધી જ કૂપન કોડ છે એ વેલિડ છે. તો ચાલો જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.